નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ હિરલ આજના એનિમેટેડ વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલીમાં સ્વાધ્યાય 12.1ના આગળના લેક્ચરમાં 1 થી 5 પ્રશ્નો પૂર્ણ કરેલ. હવે આપણે આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. નીચે આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની છે તે કહો. સજાતીય પદ એટલે શું? તો કે જેના ચલ સરખા હોય અને સરખા ઘાતાંકવાળા હોય એવા પદોને સજાતીય પદ કહેવામાં આવે છે. અને જેના ચલ સરખા ન હોય અને ચલના ઘાતાંક સરખા ન હોય એવા પદોને વિજાતીય પદ કહેવામાં આવે છે. અહીંયા પહેલી જોડ આપેલી છે 1 અને 100. જો 1માં કોઈ ચલ નથી, 100માંય ચલ નથી, બંને છે એ અચલ છે, તો એ કેવા પદો કહેવાશે? સજાતીય પદ. એના પછી બીજી જોડ આપેલી છે -7x અને 5/2x. જો પહેલું પદ છે -7x, એ એક પદ છે, અને બીજું પદ આપેલું છે 5/2x. જો આગળની સંખ્યા ભલે અલગ અલગ રહી, પણ આપણે શું જોવાનું? ચલ જોવાના. -7x, x છે એ ચલ છે. એ જ રીતે બીજી જે જોડ આપેલી છે એમાં બીજી સંખ્યા છે 5/2x. આપણે સંખ્યા નથી જોવાની, સહગુણક નથી જોવાના, પણ એના ચલ જોવાના છે. બંનેમાં x છે અને બંનેના ઘાતાંક સરખા છે ચલના, તો એ કેવા પદો થશે? સજાતીય પદ. એના પછીની જોડ જોઈએ -29x -29y. મેં તમને કીધું હમણાં કે આપણે સંખ્યા નથી જોવાની, ચલ જોવાના છે. સંખ્યા ભલે અલગ અલગ આપેલી હોય, આપણે શું જોવાનું? ચલ જોવાના. તો અહીંયા પહેલું છે -29x અને બીજું છે -29y. આપણે શું જોવાનું છે? જે ચલ છે એ જોવાના છે. પહેલામાં x આપેલું છે, બીજામાં y આપેલું છે. આગળની સંખ્યા સરખી છે. સંખ્યા સરખી છે કે એ નથી જોવાનું, આપણે ચલ સરખા છે કે નહીં એ જોવાનું છે. પણ એકમાં x છે અને એકમાં y છે, તો એ કેવું પદ થશે? વિજાતીય પદ. એના પછી ચોથું છે 14xy અને 42yx. આપણે સંખ્યા ભલે અલગ અલગ રહી, પહેલું છે એમાં 14 આપેલું છે, બીજું છે એમાં 42 આપેલું છે, અને આપણે જોવાનું છે એના ચલ. ચલ ક્યાં ક્યાં છે? પહેલામાં xy આપ્યા છે, બીજામાં yx આપેલા છે. તમે પહેલાં x આપેલો હોય કે પછી x આપેલો હોય, ચલ તો આપેલો છે x. એ જ રીતે y પહેલાં આપેલો હોય કે પછી આપેલો હોય, એમાં કંઈ ફેર પડે નહીં. આપણે શું જોવાનું? xy છે કે નહીં. તો બીજા પદમાં આપણને xy આપેલા છે, પણ આગળ પાછળ આપેલા છે. પહેલાં y આપ્યો છે અને પછી x આપેલો છે, એટલે આગળ પાછળ હોય એ નહીં જોવાનું, એની ક્રમ નથી જોવાનો. આપણે એ ચલ તમને આપેલો છે કે નહીં xy, તો કે હા આપેલો છે. હવે શું જોવાનું? તો કે એના ઘાતાંક જોવાના. પહેલામાં જોઈએ તો બેયમાં ઘાતાંક 1 1 છે, કંઈ ન હોય એટલે 1 હોય ઘાત. એ જ રીતે બીજામાં જે yx આપેલા છે એમાંય કાંઈ છે નહીં એટલે 1 હોય, એટલે એ કેવા પદો થશે? સજાતીય પદો. પછી છે 4m2p. પછી એમાં બીજું છે 4mp². જો સંખ્યા આગળનો સહગુણક છે એ સરખો છે, પણ અહીંયા આપણે સહગુણક નથી જોવાનો, એનો ચલ જોવાનો છે. પહેલામાં ચલમાં છે m² અને p, બીજાના ચલમાં છે mp². પહેલામાં m² આપ્યો છે, જ્યારે બીજામાં p² આપ્યો છે, તો એ કેવા પદો થશે? વિજાતીય પદો. કેમ કે mp તો બેયમાં છે, પણ પહેલામાં છે એ m² આપ્યો છે અને બીજામાં m1 આપેલી છે, જ્યારે પહેલામાં p1 આપેલી છે અને બીજામાં p2 આપેલી છે. આપણે બંનેમાં ઘાતાંક સરખા હોવા જોઈએ, અહીંયા અલગ અલગ છે, એટલે એ કેવા પદો થશે? વિજાતીય પદો. એના પછી છઠ્ઠું 12xz 12x², z². જો આગળના સહગુણક ભલે સરખા રહ્યા, આપણે શું જોવાનું? ચલ જોવાનો છે. પહેલામાં ચલ છે xz. xz છે એમાં કોઈ ઘાત આપેલી નથી. આપેલી નથી તો કેટલી હોય? તો કે 1 1. બેયની ઘાત હશે 1. એ જ રીતે બીજામાં x² આપી છે, z² આપી છે. પહેલા પદમાં 1 1 ઘાતથી, જ્યારે બીજા પદમાં
એક્સની 2 ઘાત ઝેડની 2 ઘાત, તો એ બંને ચલ અલગ અલગ થઈ ગયા. ભલે એક્સ ઝેડ છે, પણ આપણને સજાતીય પદની જ્યારે વ્યાખ્યા સમજેલી ત્યારે શું કીધું હતું કે ચલ સરખા હોવા જોઈએ અને ચલના ઘાતાંક પણ સરખા હોવા જોઈએ, તો એ સજાતીય પદો કહેવાય. પણ અહીંયા ચલ તો સરખા છે પણ ઘાતાંક સરખા નથી, એટલા માટે એ કેવા પદો કહેવાશે? વિજાતીય પદો. એના પછી પ્રશ્ન નંબર 7 છે, નીચેનામાંથી સજાતીય પદો શોધી કાઢો. આના માટે મેં એક કોષ્ટક દોરેલું છે જેથી કરીને તમને વ્યવસ્થિત ખબર પડે. અહીંયા આપણે સૌથી પહેલાં તો શું કરી? રકમ લખી નાખી. હવે આમાંથી આપણે ગોતવાનું છે કે સજાતીય પદો કયા કયા થશે. તો એના માટે આપણે કોષ્ટક દોર્યું સજાતીય પદોનું કે કઈ કઈ જોડ સરખી છે. જો આપણે પ્રશ્નમાં જોઈએ તો પહેલું છે -xy² હવે એક્સની 1 ઘાત હોવી જોઈએ અને વાયની 2 ઘાત હોવી જોઈએ એવું પદ કયું છે? તો એના પછીનું પદ છે -4y x² એ ન હોય, 8x² એ પણ ન હોય, 2xy². તો કઈ કઈ જોડ થશે? -xy² અને 2xy². એ બંને સજાતીય પદો થાય છે. એના પછી આપણે બીજી જોડ લખેલી છે 8x² -11x² અને -6x². જો 3 જે આપણે સંખ્યાઓ કે પદો લખેલા છે એ 3 પદોમાં xની 2 ઘાત આપેલી છે. આગળના સહગુણક ભલે અલગ અલગ હોય એટલા માટે એ સજાતીય પદો કહેવામાં આવે છે. ઉપરની જે તમને રકમ આપેલી છે એમાંથી જ મેં લખેલું છે ગોતીને કે 8x² -11x² અને -6x². એક એક સંખ્યા લેતી જવાની અને પેન્સિલથી અંડરલાઇન કરતી જવાની જેથી કરીને તમને ખબર પડે કે કયા કયા પદ સરખા છે. પછી ત્રીજી જોડ આપણે લખી -100x અને 3x. જો બંનેની આગળના સહગુણક અલગ અલગ છે પણ જે પાછળના ચલ છે અને એના ઘાતાંક છે એ સરખા છે. એ જ રીતે ચોથી જોડ લખી -4y x² અને 20x²y. બંનેમાં ચલ સરખા છે, ખાલી આગળ પાછળ ગોઠવાયેલા છે. આગળનો સહગુણક અલગ અલગ ભલે રહ્યો પણ આપણે ચલ જોવાના છે. બંનેમાં xy છે તો કે હા, બંનેમાં xની 2 ઘાત છે તો કે હા, yની 1 ઘાત છે તો કે હા, તો એ સજાતીય પદો થાય. એ જ રીતે પાંચમી જોડ લખી 7y અને y અને છઠ્ઠી જોડ છે -11yx અને 2xy. xy હોવા જોઈએ, પછી આગળ પાછળ ભલે ગોઠવાયેલા હોય એ અને સરખા ઘાતાંક હોવા જોઈએ. તમને જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નમાંથી તમારે પેન્સિલથી અંડરલાઇન કરતી જવાની અને એના જેવા પદો ગોતતા જવાના છે અને કોષ્ટકમાં લખી નાખવાના. તમારે પણ પાકી બુકમાં આ જ રીતે લખવાનું રહેશે. એના પછીનો પ્રશ્ન જોઈએ. બી આપેલું છે એમાં પણ તમારે સજાતીય પદો જ શોધીને લખવાના છે. મેં અહીંયા તમને સીધી જોડ બનાવીને કોષ્ટકમાં લખીને આપેલી છે. તમને પ્રેક્ટિસ વર્કમાંથી જ્યારે પણ આવો પ્રશ્ન આપે ત્યારે તમારે શું કરવાનું? અંડરલાઇન કરતી જવાની. જે સરખા પદો હોય એની નીચે અંડરલાઇન કરતી જવાની અને એ જોડ લખતી જવાની રહેશે. આપણે બોક્સ દર્શાવેલું છે, એ કોષ્ટક દર્શાવેલું છે સજાતીય પદોનું. એમાં 10pq -7pq અને 78qp આ 3 પદો છે એ સજાતીય પદો છે. pq છે એ આવવા જોઈએ. આગળના સહગુણક ભલે અલગ અલગ હોય પણ આપણને પાછળના ચલ સરખા જોવા જોઈએ. એના પછીની બીજી જોડ આપણે લખી 8q અને -100q. આગળના જે સહગુણકો છે એ અલગ છે પણ q છે એ બેમાં સરખા છે. એ જ રીતે ત્રીજી જોડ છે -23 અને 41. એમાં કોઈ તમને ચલ જોવા મળતો નથી, એ અચલ સંખ્યા છે. એટલા માટે -23 અને 41 છે એ બંને અચલ સંખ્યા છે. એના પછી ચોથું છે 7p અને 2405p. સંખ્યા આગળની જે સહગુણકની સંખ્યા છે એ ભલે અલગ અલગ રહે પણ પાછળનો જે ચલ છે અને ચલના ઘાતાંક છે એ
સરખા છે, બંનેમાં પી છે. પાંચમી જોડ આપણે જોઈએ -p²q² અને 12q² p². આલ્ફાબેટ પ્રમાણે ભલે ન ગોઠવાયેલા હોય, આગળ પાછળ ગોઠવાયેલા હોય તો એ ચાલે. અને માઇનસ છે એ ભલે રહ્યા, પણ આપણે શું જોવાનું છે તો કે પાછળના જે ચલ છે એ જોવાના છે. બંનેમાં PQ છે તો કે હા PQ છે, પહેલામાં PQ છે અને બીજામાં QP છે, તો એ બે એક જ કહેવાય ભલે આગળ પાછળ રહ્યું. બંનેમાં P² અને Q² છે તો કે હા બીજા પદમાં પણ Q² છે અને P² છે, તો બંને સજાતીય પદો થશે. એ જ રીતે છઠ્ઠી આપણે લખી જોડ -5p² અને 701p². આગળના સહગુણક અલગ અલગ છે, પણ પાછળ જે ચલ છે p², એ સરખા છે. એ જ રીતે સાતમી જોડે લખી 13p² q અને qp². હવે આપણે જો અહીંયા p અને q જોઈએ છે તો કે હા p અને q બેયમાં છે, પહેલામાં PQ છે અને બીજામાં QP છે, તો એ ચાલે આગળ પાછળ ગોઠવાયેલા હોય તો. PQ હોય કે QP હોય એમાં કંઈ ફેર પડે નહીં. તમે તમારા નામમાં પહેલાં અટક બોલો કે પછી અટક બોલો, તમારું નામ તો સરખું જ રહેવાનું છે. એ જ રીતે આમાં પણ કંઈ ફેર પડે નહીં. આલ્ફાબેટ પ્રમાણે ગોઠવેલા હોય કે ન ગોઠવેલા હોય, ABCD પ્રમાણે આગળ પાછળ હોય તો ચાલે. હવે એ જ રીતે આપણે એની ઘાત જોવી પડશે. જો પહેલામાં આપણે p² જોયેલી અને q² એ જ રીતે આમાં પણ q² છે બીજામાં અને p² છે. જ્યારે પણ તમને પ્રેક્ટિસ વર્કમાં આવો પ્રશ્ન આપે કે સજાતીય પદો શોધો, ત્યારે તમારે શું કરવાનું, પેન્સિલથી અંડરલાઇન કરતી જવાની, જેથી કરીને એકને એક પદ રિપીટ થાય નહીં. એના પછીનું જોઈએ પ્રશ્ન નંબર 1, સ્વાધ્યાય 12.2 નો પ્રશ્ન નંબર 1. સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આપો. અહીંયા પહેલો પ્રશ્ન છે 21b - 32 + 7b - 20b. મેં તમને જ્યારે થિયરી સમજાવેલી ત્યારે સજાતીય પદોના સરવાળા બાદબાકી શીખવેલા હતા. એ જ રીતે આમાં કરવાનું રહેશે. તમને એવું કીધું છે સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આપો, તો અહીંયા આપણે સજાતીય પદ ગોતવા પડશે. પહેલું પદ શું છે તો કે 21b છે, તો b વાળા પદ આપણે ગોતવાના રહેશે. તો b વાળા પદ ગોતીએ તો ક્યાં ક્યાં છે જુઓ તો, પહેલું તો 21b છે, પછી આવશે +7b અને પછી આવશે -20b. એટલે 21b -32 છે એ અચળ સંખ્યા છે. બાકીના જે મરૂન કલરથી મેં અંડરલાઇન કરીને દર્શાવેલા છે એ 3 પદ સજાતીય પદ છે. તો એને આપણે ગોઠવીને લખ્યા 21b + 7b - 20b. એને આપણે એક સાથે લઈ આવ્યા અને -32 ને આપણે અલગ રાખેલા. હવે 21b + 7b એટલે કેટલા થશે, 28b અને -20b એમનામ રહેશે અને -32. 28b માંથી -20b એટલે તમારે માત્ર અને માત્ર સહગુણકોનો સરવાળો કરવાનો છે. આપણે 21b + 7b કર્યું, પણ 21 અને 7નો સરવાળો કર્યો અને b ને એમનેમ રાખી દીધા એટલે 28b મળ્યું. હવે 28b અને -20b એટલે 20b અને 28b ની બાદબાકી કરવાની છે. તો તમારે સહગુણકો એટલે કે 28 અને 20 ની બાદબાકી કરવાની. 28 અને 20 ની બાદબાકી કરો એટલે 28 માંથી 20 જશે તો કેટલા મળશે, 8. અને પાછળનો જે ચલ છે b એ તમારે એમનેમ લખી નાખવાનો એટલે 8b - 32 એ એમનેમ રહેશે. આ તમારો જવાબ થયો. એના પછીનું જોઈએ -z² + 13z² - 5z + 7z³ -15z. હવે સૌથી પહેલું તો તમને z² વાળું પદ ગોતવાનું રહેશે. તો અહીંયા આપણે દર્શાવેલું છે -z² + 13z². z² વાળા પદ ગોતવાના. પછી એ આપણને z² વાળા પદ મળી ગયા, એ મેં રેડ કલરથી દર્શાવેલા છે. અને -5z છે એટલે z² વાળું પદ ગોતવાનું. તો કે -5z અને -15z એ બે પદો છે એ સરખા છે, જ્યારે +7z³ છે એ એકલું પદ છે. તો આપણે પદને ગોઠવી નાખ્યા તો +7z³ છે એને આગળ લઈ આવ્યા, કેમ કે સૌથી મોટી ઘાતવાળું પદ પહેલાં આવે એટલા માટે.
તો 7z ની 3 ઘાત છે એને આપણે પહેલાં લખી નાખ્યું, પછી 2 ઘાતવાળું પદ એટલે -z ની 2 ઘાત પ્લસ 13z ની 2 ઘાત, પછી -5z માઇનસ 15z. શું કર્યું? તમે પદને ગોઠવો, પણ કઈ રીતે ગોઠવવાના? તો કે ઘાતાંક પ્રમાણે પહેલાં 3 ઘાતવાળું આવે, પછી 2 ઘાતવાળું આવે અને પછી 1 ઘાતવાળું આવે. હવે આપણે કરશું સરવાળા બાદબાકી. હવે 7z ની 3 ઘાત છે એ તો એક જ પદ છે એટલે એ એમનેમ રહેશે. -z ની 2 ઘાત એનો સહગુણક શું થશે? તો કે -1 અને પ્લસ 13z ની 2 ઘાત એનો સહગુણક થશે 13. -1 અને 13ના આપણે સરવાળા બાદબાકી કરવાનો રહેશે. -1 પ્લસ 13 એટલે માઇનસ પ્લસ શું થશે? માઇનસ એટલે બાદબાકી થશે. 13માંથી 1 બાદ કરો તો કેટલા મળશે? 12z ની 2 ઘાત. તો એના પછીના પદમાં આપણે લખ્યું 7z ની 3 ઘાત પ્લસ 12z ની 2 ઘાત. એ જ રીતે -5z -15z હતા તો એના સહગુણકોના સરવાળા બાદબાકી કરીએ. -5 અને -15 માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 5 અને 15નો સરવાળો કર્યો તો કેટલા મળે? 20. અને મોટા પદની નિશાની, મોટું પદ છે 15 એની આગળની નિશાની માઇનસની એટલે -20 મૂક્યા અને સહગુણકની સાથે જે ચલ હતો એ એમનેમ રાખ્યો એટલે z એમનેમ રાખવાના. માત્ર અને માત્ર સહગુણકોને જ સરવાળા બાદબાકી કરવાનો રહે. એના પછીનો દાખલો જોઈએ. p માઇનસ કૌંસમાં p માઇનસ q કૌંસ પૂરો q માઇનસ કૌંસમાં q માઇનસ p. હવે સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે કૌંસ ખોલવાનો. કૌંસ ખોલશો એટલે માઇનસની નિશાની અંદર જશે. માઇનસની નિશાની અંદર જાય એટલે અંદરના બધા પદો હોય એની નિશાની બદલી જાય. કૌંસની બહાર માઇનસની નિશાની હોય અને કૌંસ તમે ખોલો એટલે અંદરના બધા પદોની નિશાની બદલી જાય. આગળ માઇનસની નિશાની હોય તો તમે કૌંસ ખોલો છો તો અંદર પ્લસ હોય પદ તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય પ્લસ થઈ જાય. તો સૌથી પહેલાં આપણે કૌંસ ખોલશું તો શું થશે? p છે એ એમનેમ રહેશે. પછી માઇનસની નિશાની હતી અને કૌંસ ખોલ્યો તો જે કૌંસમાંનો p હતો એ પ્લસ હતો તો કેવો બની ગયો? -p. અને કૌંસમાં -q હતું તો એ કેવું બની ગયું? +q. જ્યારે પણ કૌંસની આગળ માઇનસની નિશાની હોય અને કૌંસ ખોલો તો કૌંસની અંદર જે પ્લસવાળું પદ હોય એ માઇનસ થઈ જાય અને માઇનસવાળું પદ હોય પ્લસ થઈ જાય. એ જ રીતે પછી -q હતું અને પછી માઇનસની નિશાની પછી કૌંસ હતો તો કૌંસમાંનો q છે એ પ્લસ હતો, કૌંસ ખોલ્યો આગળ માઇનસની નિશાની હતી તો -q થયું અને કૌંસની અંદર -p હતા તો +p થઈ ગયા. હવે p વાળા પદ અને q વાળા પદને આપણે અલગ કરીશું. તો p -p +p જે મેં રેડ કલરથી દર્શાવેલું છે, જ્યારે +q -q એને વ્હાઇટ કલરથી દર્શાવેલું છે. હવે જો +p અને -p વિરુદ્ધ નિશાનીવાળા પદો ઉડી જશે તો +p અને -p ઉડાડી દીધા. એ જ રીતે +q અને -q ઉડી ગયા. વધ્યું શું? તો કે +p -q એટલે આપણે પ્લસની નિશાની તો દર્શાવતા નથી એટલે p -q. એના પછીનું જોઈએ. ચોથો 3a - 2b - ab માઇનસ કૌંસમાં a - b પ્લસ ab કૌંસ પૂરું પ્લસ 3ab પ્લસ b માઇનસ a. હવે સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે કૌંસ ખોલવાનું. કૌંસની આગળ શેની નિશાની છે? માઇનસની નિશાની છે એટલે કૌંસમાં બધા પદોની નિશાની બદલી જશે. a છે એ પ્લસ છે તો કેવું થઈ જશે? -a. પછીનું પદ છે -b તો એ કેવું થઈ જશે? +b. અને એના પછીનું પદ છે +ab તો એ કેવું પદ થઈ જશે? -ab. તો આપણે કૌંસ ખોલીને સીધો જવાબ લખ્યો 3a - 2b - ab. એ તો એમનેમ જ રહે છે પણ -a +b - ab એ આપણે કૌંસ ખોલીને લખ્યા +3ab +b - a. હવે આમાં જો રેડ કલરથી, મરૂન કલરથી અને વ્હાઇટ કલરથી અલગ અલગ પદોને મેં દર્શાવેલા છે.
3a, તો એ વાળા પદ છે એ મેં વ્હાઇટ કલરથી દર્શાવેલા છે, તો એ વાળા પદોને આપણે ગોતીએ તો 3a, પછી જો -a છે એના પછી -a છે, એ જ રીતે -2b છે રેડ કલરથી, તો b વાળા પદોને આપણે ગોતવાના, અને એ જ રીતે -ab છે તો એ ab વાળા પદોને ગોતવાના. તો આપણે એ પદોને ગોઠવીને લખ્યા તો 3a -a -a, એ જ રીતે b વાળા પદ લખ્યા -2b +b +b, અને એના પછી ab વાળા પદ ગોઠવીને લખ્યા એટલે -ab +3ab. હવે શું કરવાનું તો કે આપણે સહગુણકોના સરવાળા બાદબાકી કરવાના રહેશે. તો અહીંયા તમને 3a -a દેખાય છે. હવે -a અને -a છે એનો સહગુણક શું થશે? -1 -1. તો આપણે સરવાળા બાદબાકી કોના કરવાના? તો કે સહગુણકના. -1 એટલે માઇનસ માઇનસ શું થશે? પ્લસ. એટલે સરવાળો કરવાનો, 1 અને 1 કેટલા થાય? 2. મોટા પદની નિશાની, એટલે મોટા પદની નિશાની માઇનસની આવશે, તો -2a જવાબ મળશે. એ જ રીતે તમને b + b આપેલું છે, -2b એમનેમ રહેશે. +b નું શું થશે? એનો સહગુણક શું છે? તો કે 1. તો આપણે સહગુણકોનો સરવાળો કરવાનો. 1 + 1 એટલે 2 થશે, અને પાછળનો જે આપણને ચલ આપેલો છે એ એમને મૂકી દેવાનો. એ જ રીતે આપણે કર્યું -ab સૌથી પહેલાં આપણે શું કર્યું છે? માઇનસ વાળા પદોનો સરવાળો કર્યો છે. માઇનસ પ્લસ થાય એટલા માટે. -ab છે તો એનો સહગુણક શું થશે? -1 માઇનસ શું થાય? પ્લસ થાય. તો 1 ને 1 2, મોટા પદની નિશાની એટલે -2ab. ab શું કામ લખ્યા? તો કે એ ચલ છે એટલે આપણે લખવા પડે. +3ab. હવે શું કરવાનું? તો કે 3a - 2a, એટલે સહગુણકોની બાદબાકી. 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1 છે. આપણે 1a નો લખીએ ક્યારેક. શું લખીએ? માત્ર અને માત્ર a. પછી -2b ને +2b છે તો એ ઉડી જશે, ને -2ab + 3ab એટલે -2 + 3, સહગુણકોની સરવાળા બાદબાકી. -2 + 3, તો -2 અને +3, માઇનસ પ્લસ માઇનસ, તો 2 માંથી 3 બાદ ન થાય, 3 માંથી 2 બાદ કરો એટલે કેટલા મળશે? 1. મોટા પદની નિશાની, મોટું કોણ છે? 3 વાળું પદ, તો મોટા પદની નિશાની આવશે પ્લસની, એટલે 1ab. તો આપણે 1 નથી દર્શાવતા, ખાલી ab દર્શાવશું, એટલે જવાબ આવશે તમારો a + ab. કેમ કે -2b + 2b છે વિરુદ્ધ નિશાનીવાળા પદ છે અને સરખા પદ છે અને સરખા ઘાતાંક છે, એટલે એ ઉડી જાય એટલા માટે. એના પછીનું પદાવલી જોઈએ. 5x2y -5x2 પ્લસ 3yx2 3y2 પ્લસ x2 માઇનસ y2 પ્લસ 8xy2 3y2. આમાં પણ તમારે સરખા ચલ અને ઘાતાંકવાળા પદો ભેગા કરવાના રહેશે. તો 5x2 y વાળા પદ છે એને મેં વ્હાઇટ કલરથી દર્શાવેલા છે, અને x2 વાળા પદો હોય એવા પદોને મેં મરૂન કલરથી દર્શાવેલા છે, અને y2 વાળા પદ છે એને મેં રેડ કલરથી દર્શાવેલા છે. એટલે સરખા ચલવાળા પદો છે એને આપણે એક સાથે ગોઠવી નાખીએ. તો એના પછીના સ્ટેપમાં 5x2 y, તો એ વ્હાઇટ કલરથી દર્શાવ્યા છે તો એને આપણે ભેગા કરીને લખ્યા 5x2 y પ્લસ 3yx2. મેં આગળ પણ કીધું કે ચલ આગળ પાછળ હોય તો ચાલે. એ જ રીતે પછી -5x2 પ્લસ x2 અને -3y2 y2 અને 8xy2. એ એક જ પદ છે એટલે એને આપણે છેલ્લે રાખેલું છે. હવે શું કરશું તો કે સરખા પદો છે એના સહગુણકોના સરવાળા બાદબાકી કરશું. હવે વ્હાઇટ કલરથી મેં જે x2 y1 વાળું પદ છે એના સહગુણકોની સરવાળો કરશું તો 5 ને 3 કેટલા થશે? 8. એટલે 8x2 y જવાબ મળશે.
એના પછી મરૂન કલરથી મેં દર્શાવેલું છે -5x² પ્લસ x². હવે પ્લસ x² છે એનો સહગુણક શું હશે? કાંઈ નથી તો 1 હશે. એટલે -5 પ્લસ 1 એનો સરવાળો બાદબાકી કરીએ તો માઇનસ પ્લસ માઇનસ થશે. એટલે 5માંથી 1 બાદ કરવાનો રહેશે. 5માંથી 1 બાદ કરો તો જવાબમાં મળશે 4. અને મોટા પદની નિશાની, મોટું પદ છે -5 તો એની નિશાની આવશે માઇનસની. અને x² ચલ છે એ આપણે મૂકી દેવાનો. એ જ રીતે રેડ કલરથી મેં દર્શાવેલું છે -3y² -3y² 3 પદનો આપણે સહગુણકોનો સરવાળો બાદબાકી લેવા માટે આપણે સહગુણકોનો સરવાળો કરશું. -3 -1 -1 શું કામ લીધું? તો કે -y² છે એમાં કોઈ સહગુણક છે નહીં, કોઈ ન હોય એટલે શું આવશે? 1. અને માઇનસની નિશાની છે એટલે -1. એટલે -3 -1 -3 માઇનસ પ્લસ થાય. એટલા માટે આપણે 3 ને 3 6 ને 1 7 એટલે 7 મૂક્યા અને મોટા પદની નિશાની એટલે -7. અને પાછળ ચલ આવશે y² પ્લસ 8xy². સરખા ચલોવાળાને આપણે ભેગા કરી નાખવાના સજાતીય પદોને. પછી આપણે શું કરવાનું? તો કે એના સહગુણકોની સરવાળા બાદબાકી કરવાની અને જે જવાબ મળે એ લખી નાખવાનો. પછી પાછળનો જે ચલ છે એ એમનેમ રહેશે. એના પછીનો છઠ્ઠો દાખલો છે. કૌંસમાં આપેલું છે 3y² પ્લસ 5y -4. માઇનસની નિશાની. બીજો કૌંસ આપેલો છે 8y -y² -4. જો પહેલો કૌંસ ખોલશો ને તો આગળ કાંઈ નિશાની નથી એટલે એ કૌંસની જેટલા પદો છે એ એમનેમ રહેશે. પણ બીજો કૌંસ ખોલશો એની આગળ માઇનસની નિશાની છે. માઇનસની નિશાની છે એટલે કૌંસ ખોલશો એટલે કૌંસમાંના બધા પદોની નિશાની બદલી જશે. એટલે બીજો કૌંસ ખોલશો તો 8y છે એ પ્લસ છે તો કેવું થશે? -8y થઈ જશે. -y² છે તો એ કેવું થશે? +y² થઈ જશે. અને -4 છે તો એ કેવું થઈ જશે? +4. તો આપણે પહેલો કૌંસ ખોલ્યો એ તો એમનેમ જ રાખીએ છીએ, પણ બીજો કૌંસ ખોલીએ છીએ એમાં શું થાય છે? તો કે પ્લસ હતું એ માઇનસ થઈ ગયું અને માઇનસ હતું એ પ્લસ થઈ ગયું. હવે શું કર્યું? તો કે y² વાળા પદ ભેગા કર્યા જે મેં બ્લેક કલરથી દર્શાવેલા છે. જે સરખા પદો હોય એની નીચે અંડરલાઇન કરી નાખવાની પેન્સિલથી અને ગોઠવતા જવાના. પછી રેડ કલરથી મેં y વાળા પદ દર્શાવેલા છે અને અચળ પદને મેં મરૂન કલરથી દર્શાવેલા છે. હવે જે આપણે y² વાળા પદ છે એને એકસાથે રાખીએ, y વાળા પદ એકસાથે રાખીએ અને અચળ સંખ્યાને એકસાથે રાખીએ. એટલે શું થયું? 3y² પ્લસ y². જો y² છે એનો સહગુણક કાંઈ નથી તો શું હશે? 1 હશે. એટલે આપણે સહગુણકોનો સરવાળો કરવાનો છે તો 3 + 1 એટલે જવાબમાં મળશે 4. પાછળનું જે ચલ છે એ એમનેમ રહેશે. એ જ રીતે બીજી જે પદાવલી છે y વાળી +5y -8y તો આપણે સહગુણકોની સરવાળા બાદબાકી કરવાની. +5 -8 એટલે 5માંથી 8 બાદ ન થાય પણ 8માંથી 5 બાદ કરીએ તો 3 મળે. અને મોટા પદની નિશાની, મોટું પદ છે 8 તો -8ની નિશાની છે માઇનસની તો આપણે જવાબમાં આવશું -3. અને પાછળનો ચલ y એમનેમ રહેશે. અને -4 + 4 છે એટલે સરખા પદ છે, વિરુદ્ધ નિશાની છે. એકમાં માઇનસની નિશાની છે, એકમાં પ્લસની નિશાની છે તો એ ઉડી જશે. એટલે જવાબમાં તમને મળશે 4y² -3y. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજના વિડીયો લેક્ચરમાં તમને સજાતીય પદો ગોઠવતા અને એના સરવાળા બાદબાકી કરતા આવડી ગયું હશે. વ્યવસ્થિત રીતે પાકી બુકમાં લખી નાખજો. થેન્ક યુ.